રામ રામ ને સીતારામ માતાજી, જય ગાતડ માતાજી. તમે બધા મજામાં? અમે બધા મજામાં. જો ભાઈ આપણો કાલે છે સોયાબીનનો વારો. હાલો ભાઈ, આપણી અટાણે વાગી ગયા છે 5, બરાબર ને આપણો સોયાબીનનો વારો આવી ગયો. એટલે કાલ ત્યાં 9 વર્ષ છે, બરાબર. એટલે આપણે કાલના પમણેથી જવાનું છે. જો આ ટ્રેક્ટર તૈયાર રાખ્યું ભરે ને, બરાબર. એવું હે કે એમ જઈએ આપણે અટાણે. હું કે બ્લોગ હાલો 2 દી થયા બનાવ્યો ને, અટાણે બનાવી નાખીએ, પછી અપલોડ કરી દઈએ. પહેલાં એડિટિંગ, પછી અપલોડ ફટાફટ. જો 12 ફૂલ, પાછું 12, પછી જાસૂદ, પાછું 12, જાસૂદ 12, જાસૂદ 12, પાછું જાસૂદ, પછી ગુલાબ, બરાબર. આ જો નવા ફૂલા, આ કેસરી ગુલાબ ને ધોરો ગોટો યાર્યો ધોરો ગોટો ને અહીંયા જી આપણે વાવ્યું હતું એ ઉગી ગયું છે બરાબર, મસ્ત મજાનું બકાલું બધું ભાઈ સાહેબ. આકર આપણે ઘઉં પી ગયા નથી હજી, કેમ કે લાઈટ વહી ગઈ હતી. લાઈટની ભાઈ આજ કવરાવ્યા હાવ વાત ન પૂછો કે 10 દાણ ગઈ કઈ નહીં તો 10 દાણ લાઈટ વહી ગઈ. ધણા ધનિયા, પછી મેથી, બીટ, મૂરા અને ડુંગળી ને આ છે આપણું ખડ, બરાબર. ખડ એ અમારી માં દેખતી નહીં તો લહેર બારણે નીકળી ગઈ. નકર આમાં મારો આગળ જો દેખાય ને મારી માં આગળ ધોવે નાખીએ, ધોવે ખીચકા હે, બીજું કંઈ તો નહીં. ગરો ગાડે ધણી ન જવાય, તેથી કરતાં બારણે નીકળે જવાય એ ખડ દેખાય, બરાબર. કોઈ કોમેન્ટ ન કરતા કે બીતા નથી. ખીચકાય ને એ આપણો મેળ ન આવે. ખીચકાય એટલી હાવ પછી અઘરું પડી જાય, આપણે અઘરું માસે ખીચકાય તો ખરી ને, એટલી બરાબર. એટલી આપણી વેરહરી પોલે પગી નીકળી ગયા બારણે. 2 મકાઈના ક્યારા, 3 જવારના, 3 જવારના ક્યારા ને 6 ક્યારા ખડના. ને ખડ મોટું થવા માંડ્યું હોય એકદમ, બરાબર. જોઈ ને આપણું આગ પર બકાલું પીવાવી દીધું આજ, કેમ કે છે ભાઈ ને આજે છે 7 મિનિટનો બ્લોગ. કેમ ખબર? કોન્ટેન્ટ નથી ને તમે બ્લોગ બહુ જોઈએ એવી એમ જોતા નથી. આપણે રીચ પછી ડાઉન થતી જાય એટલે આપણો મેળ આવે ને, એટલે નાના બ્લોગ ચાલુ કર્યા. 6-7 મિનિટના બ્લોગ બનાવવાના. હમણાં વોચિંગ ટાઈમિંગ હાવ 2-3 એમ થોડું યાર હાલે કે વધારે શેર કરો તમારા બધા દોસ્તારોને, બરાબર. ફેમિલીની બધાને શેર મારી દો એટલે આપણે વ્યૂ વધી જાય. વોચ ટાઈમ પૂરો થઈ જાય. તમારો સપોર્ટ એટલો દેખાડો ભાઈ, તમારા ભાઈને થોડોક તો સપોર્ટ દેખાડો. મરચાં આવ્યા ચોરી, નાના હે मोटो देखो, ये है मिर्ची ये एक बार खा लोगे दूसरी बार ये मिर्ची नहीं खाओगे. इतना तीखा हो भाई, मरचा इतना तीखा હોય વાત ન પૂછો. મોંમાં એક દાણ ન ખાઈ ગયું એટલે પૂરું. ખાંડ તમે હાવ
ગમે ઈ પછી ગર્યું ગર ગોટો ગર ખાવ ને તારા આમાં નીરજ થાય 500 હાથ ફેરે પાણી પીવું પડે એટલા ગલાસો ને પોપિયો જીરી મને થાય કે પીરો થયો હે પાકે ગો પોપી આપણે ખાતા ને શું જો પાકે ગો ને હા માસ્ટર ટેડો થયો કંઈ નહીં તો આ વિડીયો હે ભાઈ મારા મુંડી જે વિડીયો હે પોપિયો 4 કિલોનો પાકો બરાબર પોપિયા જોઈ લ્યો કોઈને ખાવાય તો આવી જાઓ વાલા કોઈને ખાવાય તો પોપી આવી જાઓ એક પોપિયો ખાઈ નહીં લ્યો તમે અડધો પોપિયો ન ડૂકે 3 શીરો ખાવા એટલે પેટ ધરાય છે ને આ જાજા ખવાય નહીં એટલે ખવાય પણ મીડિયમ મને પાણી પીવું જોઈએ ભાઈ પોપિયો તો ખાજને મને ભાવે જ નહીં પોપિયો ખવાય મસ્ત મજા આવે ખરેખર પોપિયો ખવાય હું નથી ખાતો પૂરી શાયર ખા શાયર ઘઉં આખો હા ભલે હોય ઝટકો ચાલો હે મારી મને ખબર નથી કે મેં બંધ કરી દીધો અટાણે કોણ ઝટકો ચાલુ રાખે એ જુરાવર જા કામ કરતો હોય ઘઉં અવડ્યા થયા 5મા પાણીમાં 5મું બરાબર થોડોક ક્યારા રિયાઈ છે મને થાય ચાલો આપણે એક શક્કર મારીએ કે કેટલા ક્યારા રિયાને ઘઉં છે એ પ્રમાણે આપણે કરીએ હવારી પી જાય નહીં પી જાય હવારે પીએ જ જવાનું જોઈએ ભાઈ લાઇટી કારો કપ પકડાવ્યા આજ ત્યાં હાવ નકા આજ પીએ જ જાત 120% પણ લાઇટી ઘણી ગઈ ને ભાઈ એમ પથ્થરી ફેરે ગઈ એવું કંઈક છે વાલા ને કંઈ વિડીયોમાં ભૂલચક થઈ હોય તો નાનો ભાઈ કરીને માફ કરી દેજો ઓકે બરાબર ઓકે તમે હું કહેતો ને પોપિયો બહુ ન હોય મજાક કરતો તો યાર તમે સિરિયસલી ન લેતા આપણી વાતને બરાબર હું કંઈક હે ભાઈ કાપી ગયો એવા આનાથી આગળ નથી જવું કેમ એ વાપી ગયો હું હા હાલો તો બ્લોગ એન્ડ કરવું કરી દેજો હમણાં અપલોડ કરવો સોરી એડિટિંગ કરવી જોઈએ પછી અપલોડ કરવો જોઈએ આપણે ખાસ એડિટિંગ નહીં પણ જોઈન્ટ કરવા પડે જે કટકા હોય એ પાછી મસ્ત મજાનું બ્લોગ એડિટિંગ કરીને મૂકી દેવાનો એવું જોઈએ આપણે હાલો તો આજનો બ્લોગ એન્ડ કરીએ બ્લોગ સારો લાગ્યો એક લાઇક એન્ડ છે ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાનો કોમેન્ટ કરી દીજો ત્યાં સુધી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં બાય